નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. વડોદરાના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલી હોટેલ વિન્ટેજ ઇનમાંથી 29 વર્ષીય યુવકનો રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ રાવપુરા પોલીસ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. દાંડિયા બજાર સ્થિત હોટેલ વિન્ટેજ ઇનના રૂમ નંબર 302 માંથી પાણીગેટ ખાટકીવાડાના રહેવાસી 29 વર્ષીય ગુલામ મુસ્તફા ખુરશીદ અહેમદ નૈયરનો મૃતદેહ મળી આવ્યો હતો. મળતી માહિતી મુજબ ગુલામ મુસ્તફા અને તેનો ભાઈલી ગામનો મિત્ર કિશન વસાવા મોડી રાત્રે હોટેલમાં આવ્યા હતા. શરૂઆતમાં હોટેલ દ્વારા તેઓને રૂમ નંબર 304 આપવામાં આવ્યો હતો, પરંતુ રાત્રે આશરે 3 વાગ્યે વીજ પુરવઠો ખોરવાતા બંનેને રૂમ નંબર 302માં શિફ્ટ કરવામાં આવ્યા હતા. વોટ્સએપ દ્વારા સંપર્કમાં આવેલા બંને યુવાનો સમલૈંગિક હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ગુલામ મુસ્તફાના રહસ્યમય મોત અંગેની જાણ તેના મિત્ર કિશને પોલીસને કરી હતી. ઘટનાને પગલે એસીપી અશોક રાઠવા અને રાવપુરા પીઆઈ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને હોટેલ બહાર સ્થાનિકોના ટોળા પણ જમા થઈ ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રાથમિક તપાસમાં ગુલામ મુસ્તફાનું બાથરૂમમાં સ્લીપ ખાતા પડી જવાને કારણે મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા મિત્ર કિશન વસાવાની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જીતેન્દ્રસિંહ રાજપૂત સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.